ડિજિટલ હાજરી સામે સરકારી કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. સરકારી કર્મચારીના સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી રાજ્ય સરકાર ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ અમલમાં મૂકવા જઈ રહી છે, જેનો રાજ્યના સરકારી કર્મચારીઓ વિરોધ કર્યો. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રોષ વ્યક્ત કર્યો. રાજ્ય કર્મચારી મહામંડળની રજૂઆત છે કે કર્મચારીઓના અંગત સ્માર્ટફોનનો ઉપયોગ તેમની સંમતિ વગર ફરજિયાત કરવામાં આવી રહ્યો છે. થર્ડ પાર્ટી એપ્લિકેશનથી એકત્રિત થનાર ડેટાની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મહિલા કર્મચારીઓના ડેટાના દુરુપયોગની શક્યતાને પણ નકારી શકાતી નથી. રાજ્ય કર્મચારી મહામંડળનું માનવું છે કે હાલની વ્યવસ્થા સુચારુ રીતે કાર્યરત છે અને નિયંત્રણ અધિકારીઓ પૂરતી દેખરેખ રાખી રહ્યા છે. નવા સિસ્ટમ બિનજરૂરી, બિનતાર્કિક અને જાહેર નાણાંને વ્યય કરનારી છે. કર્મચારીઓ રાજ્યના વિકાસમાં કર્મયોગી તરીકે કાર્યરત છે અને આવા એકતરફી નિર્ણયો તેમના મનોબળને નુકસાન પહોંચાડનારા છે.